રાજકોટના જંગલેશ્વરમાં 12 ધાર્મિક સ્થળોનું પણ ડિમોલેશન થયું છે। ગાંગેશ્વર મહાદેવ મંદિર સહિત 12 ધાર્મિક સ્થળોનું ડિમોલેશન થયું છે। ગાંગેશ્વર જંગલેશ્વર મહાદેવ મંદિરમાં શિવલિંગનું ઉત્થાપન કરાયું છે। વિધિવત રીતે ઉત્થાપન કરતા જ ડીસીપી સહિતના અધિકારીઓ હાજર રહ્યા। જંગલેશ્વરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ વધી ગઈ હતી, ડીસીપીએ વાત કરી છે। જંગલેશ્વરમાં મહાદેવનું મંદિર સહિત 12 ધાર્મિક સ્થળોનું અહીંયા આપ જોઈ રહ્યા છો કે હટાવવામાં આવ્યા છે। જંગલેશ્વર મહાદેવ અને ગાંગેશ્વર મહાદેવ મંદિર એવા શિવલિંગ ઉત્થાપન પણ કરાયું છે। વિધિવત રીતે ઉત્થાપન કરાતા ડીસીપી સહિતના અધિકારીઓ પણ અહીંયા ઘટના સ્થળે છે। જંગલેશ્વરના મેગા ડિમોલેશનની વચ્ચે ગંગેશ્વર મહાદેવનું જે મંદિર છે તેની શિવલિંગ છે તેનું ઉત્થાપન અને ચાલન વિધિ છે તે કરવામાં આવી છે અને અત્યારે પોલીસ છે કે તેમને પૂજારી સાથે રહી અને આ ઉત્થાપન વિધિ છે તે અત્યારે કરવામાં આવતી જોવા મળી રહી છે। શિવલિંગ ને ફરી એક વખત સ્થાપના છે તે કરવામાં આવશે અને ગંગેશ્વર મહાદેવનું જે મંદિર છે તે 50 વર્ષ જૂનું આ મંદિર છે અને આ મંદિર જ્યારે ડિમોલેશનની અંદર આવી રહ્યું હોય ત્યારે જે લોકોની ધાર્મિક લાગણી ન દુભાય તેને ખાસ ધ્યાનમાં રાખી અને આ વિધિ છે તે ત્યારે કરવામાં આવી છે। વર્ષો જૂના આ મહાદેવના મંદિરની જે શિવલિંગ જ્યારે કાઢવામાં આવી ત્યારે હર હર મહાદેવના નાદ સાથે આ મંદિર છે તે અત્યારે ગુંજી ઉઠ્યું છે। આપણી સાથે જે લોકો છે તેમની સાથે પણ વાત કરીશું, તેમના જે પૂજારી છે તેમની સાથે પણ વાત કરીશું અને ધાર્મિક લાગણી ન દુભાય તે રીતે આ પ્રક્રિયા છે તે અત્યારે કરવામાં આવી છે। આપણી સાથે તેમના પૂજારી સાગરભાઈ દવે છે તેમની સાથે વાત કરીશું કે તે કઈ રીતના અત્યારે આ સ્થાપિત જે ખાસ જે મંદિરની અંદર જે શિવલિંગ હતી તેમની અત્યારે ઉત્થાપન વિધિ કરી છે। શું કહેશો, ઉત્થાપન વિધિ કરવામાં આવી છે, કઈ રીતના મહાદેવના જે શિવલિંગ છે તેમની સ્થાપના કરવામાં આવશે? હવે આપણે અહીંયાથી ભગવાનની ઉત્થાપન વિધિ કરી લીધી છે। હવે આપણે ભગવાનની બીજી જગ્યાએ આપણે સરસ મજાની પ્રતિષ્ઠા કરશું અને તે એમનું પુનઃ પ્રાપ્તિ કરાવશું। સાગરભાઈ દવે આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું। સાગરભાઈ, કઈ રીતના વિધિ કરવામાં આવી, હવે આ શિવલિંગની સ્થાપના ક્યાં કરવામાં આવશે? આ શિવલિંગની સ્થાપના યજમાન પરિવાર દ્વારા પાછી બીજી જગ્યાએ પુનઃ સ્થાપિત કરવામાં આવશે। અહીંયા ચાલન વિધિ કહેવાય। ચાલન વિધિ દ્વારા ભગવાનનું તેજ એ કળશમાં લઈ લીધું છે, ત્યારબાદ હવે પાછા નૂતન જગ્યાએ ભગવાનને બિરાજમાન કરવાના છે અને યજમાન પરિવાર અને મારા રાજકોટ ભક્તિનગર પીઆઈ સરવૈયા સાહેબની સાથે આ સુંદર મજાનું આ ભગવાનનું દિવ્યાતિ દિવ્ય ભવ્યાતિ ભવ્ય નવું મંદિર નિર્માણ થવા જઈ રહ્યું છે। કેટલા વર્ષ જૂનું આ મંદિર હતું? 80 થી 90 વર્ષની વાત આવે છે, અહીંયા જૂનું છે। ચોક્કસ જ સાગરભાઈ દવે કે જે અહીંના યજમાન છે, પૂજારી છે ને તેઓ સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે 80 થી 90 વર્ષ જૂનું આ મંદિર છે અને આ મંદિરની જ્યારે ડિમોલેશનની અંદર કપાતમાં આવતું હતું ત્યારે હવે પોલીસ દ્વારા મદદ છે તે કરવામાં આવી છે અને આ શિવલિંગ છે તેનું ઉત્થાપન ચાલન વિધિ છે તે કરવામાં આવી છે અને હવે આ શિવલિંગ છે તેને ફરી એક વખત પુનઃસ્થાપિત છે તે કરવામાં આવશે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।